नमस्कार, मैं जय उपाध्याय और मुझे बताने में खुशी हो रही है कि मैंने विकसित भारत यूथ पार्लियामेंट प्रोग्राम 2025 में पार्टिसिपेट किया था। सबसे पहले मैं नेहरू युवा केंद्र साबरकांठा का और श्री कलजी भाई आर कटारा आर्ट्स कॉलेज शामला जी का धन्यवाद करना चाहूँगा कि उन्होंने इस इवेंट को ऑर्गेनाइज करवाया। कॉलेज के प्रिंसिपल डॉक्टर ए के पटेल सर और कोऑर्डिनेटर श्री भरत भाई पटेल सर का मैं धन्यवाद करना चाहूँगा कि उन्होंने टाइम टू टाइम इस इवेंट को ऑर्गेनाइज करवाया और स्टूडेंट के लिए ब्रेकफास्ट से लेकर के लंच तक की सभी सुविधाएं उनको उपलब्ध करवाई गई थी और ये स्टूडेंट के लिए सबसे बेस्ट एक्सपीरियंस है। सभी स्टूडेंट को प्रोग्राम के अंत में ट्रैवल अलाउंस भी दिया गया था। मैं मिनिस्ट्री ऑफ यूथ अफेयर्स एंड स्पोर्ट्स का मैं धन्यवाद करना चाहूँगा कि वो हमारे जैसे यंग लीडर को एनकरेज करते हैं और मैं सभी युवा मित्रों को अपील करूँगा कि इस तरीके के प्रोग्राम में वो पार्टिसिपेट करें और विकसित भारत को आगे ले जाने में अपना योगदान दिलाएं। धन्यवाद। हेलो डियर फ्रेंड्स। सो अभी हाल ही में चल रहे विकसित भारत यूथ पार्लियामेंट 2025 फेस्टिवल में मैंने पार्टिसिपेट किया था और उसका जो फर्स्ट स्टेज का कंपटीशन था जो कि डिस्ट्रिक्ट लेवल का था, उसका कंपटीशन हमारा श्री कालजी भाई आर कटारा आर्ट्स कॉलेज शामला जी में हुआ था। इवेंट की बात करें तो इवेंट बहुत ही ऑर्गेनाइज था और हम सबको एक कंफर्टेबल एनवायरनमेंट प्रोवाइड किया गया था कि हम सब अपनी स्पीच बहुत ही अच्छे से डिलीवर कर पाए और अदर फैसिलिटीज़ जैसे कि फूड था वो भी हमें बहुत ही अच्छा प्रोवाइड किया गया था। बहुत ही अच्छा लगा हर पार्टिसिपेंट को, हर किसी ने बहुत इन्जॉय किया और ऑल्सो उनका जो सपोर्ट था इवेंट कन्वीनर डॉक्टर भरत सर, उनका भी बहुत अच्छा सपोर्टिव नेचर था और हम्बल नेचर था हम सब पार्टिसिपेंट के लिए। और थैंक यू सो मच फॉर योर सपोर्ट सर। નમસ્કાર, હું પટેલ સાક્ષી તારીખ 19 માર્ચ 2025ના રોજ શ્રી કલજીભાઈ આર કટારા આર્ટ્સ કોલેજ શામળાજી ખાતે યુથ પાર્લામેન્ટ જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લાના વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। શામળાજી આર્ટ્સ કોલેજમાં દરેક સ્પર્ધાર્થીઓ માટે ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યાંનું સંચાલન ખૂબ સારું હતું અને સ્પર્ધાર્થીઓ માટે નાનામાં નાની એવી દરેક બાબતોનું ખૂબ સારું એવું ધ્યાન રખાયું હતું। ત્યાંનો અનુભવ એક યાદગાર અનુભવ બની રહેશે। ધન્યવાદ। નમસ્કાર, હું ઋત્વી ચૌહાણ અહીં આપ સમક્ષ મારા પ્રતિભાવ રજૂ કરવા માંગીશ। પહેલાં તો કહીશ કે યુથ પાર્લામેન્ટ તરફથી આ પ્રકારની વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાય છે તેની આ વર્ષે મને પ્રથમ વખત જાણ થઈ, જે અમારી કોલેજના કિશોરી સરે મને 1 મિનિટનો સ્પીચનો વિડીયો ઉતારીને ગ્રુપમાં મૂકવા જણાવ્યું। તેમાં મારું સિલેક્શન થયું અને મને શામળાજી કોલેજ ખાતે સ્પીચ રજૂ કરવાનો મોકો મળ્યો। મારે 11:30 થી 11:45નું પેપર હોવાથી મેં આગલા દિવસે ભરત સરને આ વિશે જાણ કરી તો તેમણે મને કહ્યું કે તમે 3 વાગ્યા સુધી આવશો તો પણ વાંધો નહીં, પરંતુ એનાથી મોડું ન થાય તેનું ધ્યાન રાખજો। બીજા દિવસે 2 વાગે પેપર આપ્યા પછી ઈડર પહોંચીને મેં ભરત સરને જાણ કરી કે અમે નીકળી ગયા છીએ। ત્યાર પછી તો જ્યાં સુધી અમે કોલેજ ન પહોંચ્યા ત્યાં સુધી સતત એમના ફોન આવ્યા અને અમને પૂછતા રહ્યા કે તમે ક્યાં છો, કેટલે પહોંચ્યા, કેમ ભૂલાતો નથી પડ્યા ને, જે તેમની એક વિદ્યાર્થી માટે કેટલી ચિંતા છે તે દર્શાવે છે। કોલેજ પહોંચ્યા બાદ મને અનુભવાયું કે ત્યાં આ સ્પર્ધાનું આયોજન ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે કરવામાં આવેલું। કોઈ વિદ્યાર્થી અને વાલીને અગવડ ન પડે તે માટે સમગ્ર સ્પર્ધા દરમિયાન ભરત સર ખડે પગે રહ્યા હતા। ત્યાર પછી વાત કરું તો અમે સ્પીચ આપી તેના પછી નિર્ણાયકશ્રીઓએ અમારું ધ્યાન દોર્યું કે અમે ક્યાં ભૂલો કરી, કેવી ભૂલો કરી, કેવી રીતે ભૂલોને સુધારી શકાય અને શું કરવાથી વક્તવ્યને વધુ અસરકારક બનાવી શકાય તે અંગે અમારું માર્ગદર્શન પૂરું પાડ્યું અને અમારા સૌને પ્રોત્સાહન પૂરું પાડ્યું। અંતે હું કિશોરી સર, ભરત સર, નિર્ણાયકશ્રીઓ અને યુથ પાર્લામેન્ટનો આભાર માનીશ કે તેમણે મને વક્તવ્ય રજૂ કરવાનો મોકો આપ્યો। મેં જ્યાં ભૂલ કરી ત્યાં મારું માર્ગદર્શન પૂરું પાડ્યું, હું જ્યાં અટકી ત્યાંથી મને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો અને મારા જેવા વિદ્યાર્થીઓને આટલો સપોર્ટ કર્યો તે બદલ ફરીને ફરી હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। આભાર।
અમે યુથ પાર્લામેન્ટમાં પાર્ટિસિપેટ થઈને શ્રી કલજીભાઈ આર કટારા આર્ટ્સ કોલેજમાં ગયા હતા. ત્યાં અમને ખૂબ જ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ત્યાંની બેઠક વ્યવસ્થા, નાસ્તા વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા પણ ખૂબ સુંદર હતી. ત્યાંની કામગીરી ખૂબ જ આયોજનપૂર્વકની હતી. શ્રી કલજીભાઈ આર કટારા કોલેજનું એન્વાયરમેન્ટ પણ ખૂબ સુંદર હતું. ત્યાંના ભરતભાઈ સાહેબે ખૂબ જ મહેનત કરીને આ આયોજનપૂર્વકનું કામ કરેલું હતું. ત્યાં જજીસ તરીકે આવેલા નિર્ણાયકશ્રીઓએ પણ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે ખૂબ સારું એવું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આથી અમને કોઈ તકલીફ ન પડે તે માટે અમને આયોજનપૂર્વકની વ્યવસ્થા આપવામાં આવેલી હતી. આથી શ્રી કલજીભાઈ આર કટારા કોલેજના અમે સૌ વિદ્યાર્થીઓ આભારી છે. અસ્તુ. નમસ્કાર, હું શ્રી એચ.એસ. શાહ કોમર્સ કોલેજ મોડાસાનો વિદ્યાર્થી ધનરાજસિંહ રાઠોડ. યુથ પાર્લામેન્ટ 2025 અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલની કોમ્પિટિશન શ્રી કલજીભાઈ કટારા આર્ટ્સ કોલેજ શામળાજી ખાતે યોજાઈ હતી, જેમાં 19 તારીખે અમે સૌ વિદ્યાર્થીઓ તેમાં પાર્ટિસિપન્ટ તરીકે ગયા. ત્યાંના જે સ્ટાફ હતો એ ખૂબ સપોર્ટિવ હતો. તેના જે NSS પ્રોગ્રામ ઓફિસર ભરતભાઈ પટેલ સાહેબ છે, તેઓ પણ અમને મદદ કરી હતી. ત્યાં જે સ્પર્ધા માટેની વ્યવસ્થા હતી, જે હોલ હતો, જે સાઉન્ડ સિસ્ટમ હતી, એ પણ ખૂબ સરસ હતી. અમને ભોજનની સારી એવી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી અને અદ્ભુત આનંદ આવ્યો. તે બદલ હું જે આર્ટ્સ કોલેજ છે એનો આભાર વ્યક્ત કરું છું. મારું નામ પલ્લવી ચૌધરી. હું શ્રી BC શાહ આર્ટ્સ કોલેજ વડાલીમાં અભ્યાસ કરું છું. અમને અમારા કોલેજ તરફથી વિકસિત ભારતના યુથ પાર્લામેન્ટ પ્રોગ્રામ હેઠળ અમને વન નેશન વન ઇલેક્શન પર પોતાનું મંતવ્ય રજૂ કરવાનો મોકો મળ્યો. આ માટે અમને KR કટારા આર્ટ્સ કોલેજ શામળાજી ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ અનુભવ અમારા માટે ખૂબ જ મજાનું હતું. આ સ્પર્ધાની અંદર આવેલા જજીસ અને જ્યુરી મેમ્બરે અમારા માટે નવા આત્મવિશ્વાસનું નિર્માણ કર્યું અને તેઓએ અમારા માટે નિષ્પક્ષ ન્યાય કર્યો. અંતે શામળાજી આર્ટ્સ કોલેજના આયોજકોએ અમારા માટે ખૂબ જ સારી રીતે આયોજન કર્યું હતું. તે માટે KR કટારા આર્ટ્સ કોલેજનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, હું રોહન ચૌધરી, શ્રી BC શાહ આર્ટ્સ કોલેજ વડાલીનો વિદ્યાર્થી છું. યુથ પાર્લામેન્ટ 2025ની અંદર સ્પર્ધાના એક સ્પર્ધક તરીકે મેં ભાગ લીધો હતો. આ સ્પર્ધાના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા બંને જિલ્લાઓની નોડલ કક્ષાની સ્પર્ધા એ શામળાજી આર્ટ્સ કોલેજની અંદર યોજાઈ હતી. ખૂબ જ વિશાળ અને અદ્યતન કેમ્પસની અંદર આ સ્પર્ધાનું આયોજન, આ ઉપરાંત સ્પર્ધામાં આવેલા સ્પર્ધકો માટે નાસ્તા ઉપરાંત ભોજનની પણ ખૂબ સુંદર વ્યવસ્થા હતી. સાથોસાથ વિષય રજૂ કરવા માટે થઈ વાતાનુકૂલિત રૂમ એ પણ અમને પૂરો પાડવામાં આવ્યો હતો. જે જ્યુરી મેમ્બર્સ હતા તે પણ ખૂબ નિષ્પક્ષ નિર્ણય કર્યો અને મારું સિલેક્શન એ સ્ટેટ લેવલે થયું. તે બદલ હું જ્યુરી મેમ્બરનો પણ આભારી છું. સાથોસાથ આટલું ખૂબ સુંદર આયોજન કરવા માટે ડૉક્ટર ભરતભાઈ પટેલ, જે પ્રોગ્રામ ઓફિસર છે, તેમનો પણ હું ખૂબ આભારી છું. Hello everyone, I am Mansi Patel from Sabarkantha district and I participated in the District Youth Parliament 2025. So I would like to thank Nehru Yuva Kendra Sangathan Sabarkantha and Shri Kalzibhai R Katara Arts College Shamlaji and District Youth Officer Ramesh sir, Bharat sir and Kamlesh sir. They provided excellent facilities like breakfast, lunch and travel allowance was also given to everyone at the end of the program. It was a great experience for us. Thank you.